शिक्षापत्रिप्रिय शिक्षापत्रसेवाम् अवधारय। शिक्षापत्रीना श्लोक 161 થી 170। અને પ્રતિવ્રતા અને સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું, અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું, અને ભાંડ ભવાઈ જોવા ન જવું, અને નિર્લજ, કામિની, સ્વૈરિણી અને પુષ્પલ્ય એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો, અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા, રૂડા વસ્ત્ર ન પહેરવા, પારકે ઘરે બેસવા ન જવું, અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. અને હવે તે વિધવા સ્ત્રીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અને તે અમારે આશ્રિત વિધવા સ્ત્રીઓ તેમણે તો પોતાની પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા, અને પોતાના પિતા અને પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિશે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો, અને પોતાની યુવાન અવસ્થાને વિશે કોઈ અવશ્ય કાર્ય વિના પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં. અને ધાવણો બાળક હોય તેના સ્પર્શને વિશે જેમ પશુને અડી જવાય દોષ નથી, તેમ દોષ નથી. અને તેને કોઈ અવશ્ય કામકાજ પડે ને તેને કોઈ વૃદ્ધ પુરુષ સાથે અડી જવાય અથવા કોઈ વૃદ્ધ પુરુષ સાથે બોલાય તેનો દોષ નથી. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમની પાસે કોઈ પણ વિદ્યા ન ભણવી, અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના ઘરમાં જો જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તેને ધર્મ કાર્યને વિશે પણ ન આપવું, અને જો તેથી અધિક હોય તો આપવું. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો, ને પૃથ્વીને વિશે શું, ને મૈથુનને નાસ્તક એવા જે પશુ પક્ષી આદિ જીવ પ્રાણી માત્ર તેમને ક્યારેય પણ જાણીને જોવા નહીં. અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીની જેવો વેશ ન ધારવો, અને સૈનાસણી અને વૈરાગણી એવી જે સ્ત્રીઓ તેમની જેવો પણ વેશ ન ધારવો, અને પોતાના દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે પણ ન ધારવો. અને ગર્ભની પાળનારી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો, અને સ્પર્શ પણ ન કરવો. અને પુરુષના શૃંગાર રસ સંબંધીયુક્ત જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. સહજાનંદ સ્વામી મહારાજની જય. शिक्षापत्रे सेवां समर्पयामि।